નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હે ભગવાન બસ કરો, ગુજરાતમાંથી ફરી એકવાર સંકટ। તો ભારતીય હવામાન વિભાગે એટલે કે IMD અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનમાં પલટો આવશે। તો 5 થી એટલે કે આજથી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું તેમજ વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે। તો જેમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તેમજ મેદાની વિસ્તારોમાં હળવા વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાન પણ ઘટાડો થશે તેમજ ઠંડીમાં પણ વધારો જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। જી હા દોસ્તો, અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે। તો 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે તેમજ 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને 6 થી લઈને 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। તો 18 થી 26 નવેમ્બર ની વચ્ચે ચક્રવાતની પણ સંભાવના છે। તો જ્યારે ખેડૂતોને પણ પાક રક્ષણના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે 8મા પગાર પંચને લઈને મોટા સમાચાર। તો લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે આખરે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને સત્તાવાર રીતે જાહેરાત કરી છે। તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે 3 નવેમ્બરના રોજ એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં કમિશનની રચના, સભ્યો, કાર્યક્ષેત્ર અને મુખ્ય મથકની પણ વિગતો આપવામાં આવી હતી। તો કમિશન કર્મચારીઓ માટે વર્તમાન આર્થિક પરિસ્થિતિ તેમજ નાણાકીય શિસ્તને અનુરૂપ તર્કસંગત તેમજ કાર્યક્ષમ અને પ્રદર્શન આધારિત પગાર માળખું પણ સુનિશ્ચિત કરશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતો માટે 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે છે। જ્યાં દોસ્તો ઓક્ટોબર અંતના કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક પ્રમાણમાં ભારે નુકસાન થયું છે। તો સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરશે। તો ગાંધીનગરમાં બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે। તો 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટરથી વધારે પાક ધોવાઈ ગયો છે। તો પ્રાથમિક અંદાજ 2,000 કરોડનો હતો, જે 10,000 કરોડથી પણ વધુનો થયો છે। તો 85 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન થયાના અહેવાલો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। વીજ ગ્રાહકોને મળશે રાહત, તો કાયદામાં થશે ફેરફાર। જ્યાં દોસ્તો ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ રહી છે। તો જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે। તો આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલ કરી શકશે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી પણ મળશે। તો આ નવો કાયદો ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં લાગુ થઈ શકે છે। તો આનાથી સબસિડીને પણ બહારના ગ્રાહકો ઉપર પણ બોજો હળવો થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રેશનિંગના દુકાનધારકોની હડતાલ સમેટવા માટે સરકારનો સઘન પ્રયાસ। જ્યાં દોસ્તો રેશન કાર્ડની દુકાનધારકોની હડતાલ ચોથા 5મા દિવસે પણ યથાવત રહી છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકોની હાલાકી વધી રહી છે। તો આવશ્યક વસ્તુઓ મેળવવામાં વિલંબથી જનજીવન ઉપર ગંભીર અસર પણ પડી છે। તો સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે અને ત્રીજી વાર પણ બેઠક બોલાવી છે। તો અગાઉ મંત્રી બેઠક પણ થઈ હતી, પરંતુ નક્કર પરિણામ ન આવ્યું। તો હજુ 17,000 દુકાનો બંધ છે અને વાતચીતો પણ ચાલુ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાને લઈને બાબા વેંગાની મોટી ભવિષ્યવાણી। જ્યાં દોસ્તો લેડ બાઇબલના અહેવાલો અનુસાર બાબા વેંગાએ 2026 માટે ગંભીર વૈશ્વિક નાણાકીય સંકટની આગાહી કરી છે। તો તેમની ભવિષ્યવાણી છે કે આ વર્ષે ડિજિટલ અને ભૌતિક બંને ચલણ પ્રણાલીઓ પડી ભાંગશે, તો જેનાથી કેશગ્રસ્ત થશે। તો આ સંકટના કારણે સોનાની કિંમતોમાં આશ્ચર્યજનક વધારો થશે અને ભાવ આસમાનને પણ તો આંબી જશે।
થશે। તો ભારતમાં સોનાના ભાવ પહેલાથી જ ₹1,24,000 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ બ્રેક ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આમ આદમી પાર્ટી વધુ 2 ખેડૂત મહાપંચાયત યોજશે। જ્યાં દોસ્તો સુદામડા ગામમાં ખેડૂત મહાપંચાયત બાદ આમ આદમી પાર્ટીએ વધુ 2 જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી છે। જેમાં ભાણવડમાં 9મી તારીખે બીજી અને 11મી તારીખે ત્રીજી મહાપંચાયત યોજાશે। તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આયોજન છે। તો સરકાર પાસે ખેડૂતોના દેવા માફીની માંગણીઓ પણ કરાશે। તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતો માટે લોહી પાણી એક કરી રહી છે। તો સરકાર જાગી છે। તો મુખ્યમંત્રીની ગામડાઓની મુલાકાતથી આનંદ પણ થયો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની છે। જી હા દોસ્તો, UN ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ 2025 પૂર્ણ થાય તે પહેલાં જ અમૂલને વિશ્વમાં પ્રથમ રેન્ક મળ્યું છે। તો ICA વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025 રિપોર્ટમાં અમૂલે ઇફકોને પણ પછાડીને નંબર 1 સ્થાન મેળવ્યું છે। તો કતારના દોહામાં યોજાયેલી ICA CM50 કોન્ફરન્સમાં 300 સહકારી સંસ્થાઓના GDP આધારે આ અહેવાલો રજૂ કરાયો છે। તો છેલ્લા વર્ષોથી અમૂલ અને ઇફકો વૈશ્વિક રેન્કિંગોમાં ભારતનું ગૌરવ પણ વધારી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં BLO દ્વારા ઘરે ઘરે જઈને SIR પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો। જ્યાં દોસ્તો ગુજરાત સહિત 12 રાજ્યોમાં ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR પ્રક્રિયા શરૂ કરી છે। જેમાં અમદાવાદ જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલુ છે। તો મતદાન યાદીને ભૂલ રહિત બનાવવા તેમજ નવા યુવા મતદારો ઉમેરવા માટે આ કાર્ય ચાલુ થયું છે। જેમાં 62.59 લાખ મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરિત થશે। તો 5,500 થી વધારે BLO ઘરે ઘરે જઈને ફોર્મ વહેંચી રહ્યા છે। તો મતદારો સરળતાથી નામ ઉમેરી કે સુધારી શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। DGCA આપી મોટી રાહત। તો જ્યાં દોસ્તો DGCA હવાઈ મુસાફરીના નિયમોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે। તો જેમાં મુસાફરોને બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના શુલ્ક વિના તેમની ટિકિટો રદ કરવાની અથવા તો મુસાફરીની તારીખો બદલવાની મંજૂરી મળી શકે છે। તો આ ઉપરાંત DGCA પ્રસ્તાવ મૂક્યો છે કે ટિકિટ કેન્સલ થયા બાદ એરલાઇન્સે રિફંડની રકમ 21 કાર્યકારી દિવસોમાં સંપૂર્ણ રીતે પરત કરવી પડશે। તો ભલે તે ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક થઈ હોય। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હાઈવે ઉપર વારંવાર અકસ્માત થશે તો કોન્ટ્રાક્ટરને ₹50 લાખનો દંડ થશે। જ્યાં દોસ્તો નેશનલ હાઈવે ઉપર અકસ્માતો ઘટાડવા કેન્દ્ર સરકારે કડક નિર્ણયો લીધા છે। તો હવે કોઈ પણ નેશનલ હાઈવે ઉપર એક જ સ્થળે વારંવાર અકસ્માત થશે તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની ગણાશે। તો પ્રથમ વખત ₹25 લાખ અને ત્યારબાદ ફરી અકસ્માત થાય તો ₹50 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે। તો આ નિયમ ખાસ કરીને BOT મોડેલ ઉપર બનાવેલા હાઈવેના કોન્ટ્રાક્ટરોને વધુ જવાબદાર બનાવવા માટે લાગુ કરાયો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ધોલેરામાં હાઈટેક ઉત્પાદનનું કેન્દ્ર બનશે। જ્યાં દોસ્તો ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ્સની પ્રગતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ તેમજ સેમિકન્ડક્ટર ક્ષેત્ર ઉપર વિશેષ ફોકસ પણ છે। તો મંત્રીએ જણાવ્યું કે આ ક્ષેત્રો દેશના વિકાસ માટે અત્યંત મહત્વના છે અને વડાપ્રધાનના દિશાદર્શનમાં પણ ઝડપી પ્રગતિ પણ થઈ રહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વધુ એક ચક્રવાતી વાવાઝોડું આવવાની તૈયારીમાં। જ્યાં દોસ્તો ચક્રવાત મોન્થા પછી દેશના ઘણા ભાગોમાં ફરી એકવાર ભારે વરસાદ તેમજ વાવાઝોડું આવવાની શક્યતા છે। તો બંગાળની ખાડી ઉપર ચક્રવાતી પરિભ્રમણ સર્જાયા બાદ IMDએ ગઈકાલે અંદમાન નિકોબારના ટાપુઓ માટે ચક્રવાત ચેતવણી જારી કરી હતી। તો અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન આજે વધારે તીવ્ર બનવાની ધારણા છે। તો 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમદાવાદનું સાબરમતી બનશે સ્માર્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ। જી હા દોસ્તો, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને સરદાર પટેલ સ્પોર્ટ એન્ક્લેવની આસપાસ ચરખા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ વિકસાવવામાં આવશે। તો આ 338 એકરનો વિસ્તાર પ્રથમ સ્માર્ટ ડિસ્ટ્રિક્ટ બનશે, જેમાં મેટ્રો, BRTSથી જોડાયેલા ઓફિસો, ઘરો અને હોટલો પણ હશે। તો આ પ્રોજેક્ટ 2030 કોમનવેલ્થ ગેમ્સ તેમજ 2036ના ઓલિમ્પિક્સ માટે શહેરને તૈયાર કરી રહ્યો છે, જેમાં બુલેટ ટ્રેન વિસ્તારોની કરોડરજ્જુ પણ બનશે।